ખબર છે, આપણા બધાના જીવનમાં જાણે એક સ્ક્રિપ્ટ લખેલી હોય છે, એક રસ્તો જે આપણને બસ બતાવી દેવામાં આવે છે. પણ ક્યારે વિચાર્યું છે કે શું થાય જ્યારે એ જ સ્ક્રિપ્ટ, એ જ રસ્તો હવે કામ કરવાનું જ બંધ કરી દે? ચાલો આજે એક નવી સ્ક્રિપ્ટની શોધમાં સાથે નીકળીએ. આપણને, મને, તમને, આપણા બધાને એ શીખવવામાં આવ્યું હતું, બરાબર ને, કે એક સારી ડિગ્રી એટલે જીવનની સૌથી મોટી ઢાલ. પણ એક મિનિટ માટે અટકીને વિચારીએ, શું આજે પણ એ વાત એટલી જ સાચી છે? કારણ કે હકીકત તો એ છે, અને આ એવી વાસ્તવિકતા છે જેનો આપણે સૌ સામનો કરી રહ્યા છીએ, કે જે રસ્તા પર ચાલવાનું આપણને કહેવાયું હતું એ રસ્તો હવે તૂટી ગયો છે, વિખરાઈ ગયો છે. અને જુઓ, આ કોઈ કાલ્પનિક વાત નથી. આજના આધુનિક ભારતીય પરિવારની એક કડવી પણ સાચી હકીકત છે. યાદ કરો તો, એ સમય એકદમ સીધો સાદો નિયમ હતો. સારું ભણો, એક સારી નોકરી પકડો અને બસ લાઈફ સેટ. એ એક વચન જેવું હતું, નહીં? એક ભરોસો હતો જે આપણા બાપ દાદાઓની પેઢીઓથી ચાલ્યો આવતો હતો. પણ આજે એ વચન તૂટી ગયું છે. જાણે ટેકનોલોજીના એક મોટા તોફાને અને મોંઘવારીના સતત દબાણે એ ભરોસાપાત્ર નકશાના છીંથરા ઉડાવી દીધા છે. અને પેલી સલામતીની લાગણી, એ હવે ક્યાંક એક ભ્રમ જેવી લાગે છે. અને આ જે અહેસાસ છે ને, એ કોઈ એક કારણથી નથી આવતો. આ તો 5 મોટા દબાણોનું પરિણામ છે. 5 એવા દબાણ જે એકબીજા સાથે એવી રીતે ભળી ગયા છે કે એક નવી જ વાસ્તવિકતા બની ગઈ છે. એવી વાસ્તવિકતા જ્યાં આપણે એક જ જગ્યાએ ઊભા રહેવા માટે પણ સતત દોડતા રહેવું પડે છે. ચાલો સૌથી પહેલા દબાણની વાત કરીએ. એ છે એઆઈ અને ટેકનોલોજી. વિચારો, જે નોકરીઓ માટે આપણે વર્ષો સુધી ભણ્યા, એ જ કામો હવે મશીનો કરી રહ્યા છે. અને કારકિર્દીની જે સીડી પર આપણે પહેલું પગથિયું મૂકવાના સપના જોતા હતા, એ પહેલું પગથિયું જ જાણે ગાયબ થઈ ગયું છે. પછી આવે છે બીજું દબાણ, પૈસાનું. તમે જુઓ, એક તરફ મોંઘવારી રાક્ષસની જેમ આપણી બચતને ખાઈ રહી છે, અને બીજી તરફ પગાર, એ તો એ જ ગતિએ વધતો જ નથી. ઘરના હપ્તા, બાળકોની ફી, દવાખાનાના ખર્ચા, આ બધું ચૂકવ્યા પછી ખરેખર હાથમાં બચે છે શું? ત્રીજું દબાણ, અને કદાચ સૌથી મહત્વનું, આપણું સ્વાસ્થ્ય. આ ભાગદોડ ભરેલા શહેરી જીવનમાં સાચું કહું તો સ્વસ્થ રહેવું એ જ એક લક્ઝરી બની ગયું છે. અને આપણે સૌ જાણીએ છીએ કે પરિવારમાં કોઈ એક વ્યક્તિની બીમારી આપણી વર્ષોની બચતને એક જ પળમાં સાફ કરી શકે છે. ચોથું છે નોકરીની અસુરક્ષા. પરમનન્ટ જોબ, આ શબ્દ હવે જૂની વાર્તાઓ જેવો નથી લાગતો? બસ એક ઈમેલ, એક મીટિંગ અને વર્ષોની મહેનત પર પાણી ફરી વળે છે. સૌથી ડરાવણી વાત તો એ છે કે આપણું ભવિષ્ય એ કોઈ બીજાના એક નિર્ણય પર ટકેલું છે. અને આ બધાનું પરિણામ શું? એ છે 5મું દબાણ, માનસિક થાક, બર્નઆઉટ. દિવસના અંતે આપણે એટલા બધા થાકી જઈએ છીએ કે કંઈક નવું વિચારવાની વાત તો દૂર, ભવિષ્ય બનાવવાની અને પરિવાર સાથે શાંતિથી 2 ઘડી વાત કરવાની પણ શક્તિ નથી બચતી. એવું લાગે છે જાણે આપણે જીવી નથી રહ્યા, બસ કોઈક રીતે ટકી રહ્યા છે. તો આ 5 દબાણો આપણને એક એવા 4 રસ્તા પર લાવીને ઊભા રાખી દે છે જ્યાંથી આગળ વધવું પડે છે. એક રસ્તો છે પીડિત બનીને આ બધું બસ સહન કરતા રહેવાનો, અને બીજો રસ્તો એ છે પોતાના ભવિષ્યના શિલ્પકાર બનવાનો. અને યાદ રાખજો, આ માત્ર એક સારો વિચાર નથી, આ એક પસંદગી છે, આપણી પસંદગી. આ વાતને ચાલો એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, એક તરફ છે એક સિસ્ટમ, એટલે કે પેલી જૂની નોકરીની વ્યવસ્થા, જ્યાં આપણે સિસ્ટમના માત્ર એક નાનકડો ભાગ છીએ. અને બીજી તરફ છે પોતાની ઇકોસિસ્ટમ બનાવવી, એટલે કે એક એવી દુનિયા રચવી જ્યાં કેન્દ્રમાં આપણે પોતે હોઈએ, જ્યાં આપણે આપણી મહેનતથી આવક, સમય અને સ્વાસ્થ્યનું એક એવું મજબૂત ચક્ર બનાવીએ જે આપણને સુરક્ષા આપે, કોઈ સિસ્ટમ નહીં. અને આ નવી દુનિયામાં, આ નવી ઇકોસિસ્ટમમાં સાચી સંપત્તિ ફક્ત રૂપિયા પૈસાથી નથી મપાતી. ના, હવે 3 નવી સાચી કરન્સી છે. એવી કરન્સી જે ખરેખર એક મજબૂત અને સમૃદ્ધ જીવનનો સાચો પાયો છે. આને અમે કહીએ છીએ HIT ફ્રેમવર્ક. H એટલે કે હેલ્થ, આપણું સ્વાસ્થ્ય. કારણ કે સારું સ્વાસ્થ્ય જ તો બધી સંપત્તિનો મૂળભૂત પાયો છે. I એટલે ઇન્કમ, આવક, પણ એવી આવક જે આપણા નિયંત્રણમાં હોય. અને T એટલે ટાઈમ, સમય, આપણા પરિવાર માટે, આપણા પોતાના માટે. અને જ્યારે આ ત્રણેય વસ્તુઓ, હેલ્થ, ઇન્કમ અને ટાઈમ,
એક સાથે મળે છે ત્યારે જ જીવનમાં સાચી આઝાદી અને સાચી સુરક્ષાનો અનુભવ થાય છે. અને જાણો છો આ ફ્રેમવર્કની સૌથી સુંદર વાત શું છે? એ છે કે આ કોઈ એક વ્યક્તિ માટે નથી. જીવનના કોઈ પણ તબક્કે હોઈએ, આ આપણા સૌ માટે એક અનોખું અને ખાસ વળતર લઈને આવે છે. ચાલો જોઈએ કેવી રીતે. જો તમે એક વર્કિંગ પ્રોફેશનલ છો તો આ તમારા માટે માત્ર એક સાઇડ ઇન્કમ નથી. આ તમારી સ્વતંત્રતાની ગેરંટી છે. એક એવો મજબૂત પાયો જે એ સુનિશ્ચિત કરે છે કે જો કાલે સવારે કોઈ તમારી કોર્પોરેટ સીડી ખેંચી પણ લે તો પણ તમે પડો નહીં. તમે તમારા પોતાના પગ પર મજબૂતીથી ઊભા રહો. અને જે ગૃહિણીઓ જેઓ પરિવારની સાચી કરોડરજ્જુ છે તેમના માટે આ પોતાની એક નવી ઓળખ બનાવવાની તક છે. ઘરની બધી જવાબદારીઓ નિભાવતા પોતાના પરિવારના સ્વાસ્થ્યની દેખરેખ રાખતા આર્થિક રીતે આત્મનિર્ભર બનવાનો આ એક ગૌરવપૂર્ણ માર્ગ છે. જેઓ હજી વિદ્યાર્થી છે, ભણી રહ્યા છે, તેમના માટે તો આ ડિગ્રી કરતાં પણ વધુ મૂલ્યવાન છે. કેમ? કારણ કે આ વાસ્તવિક દુનિયાનો અનુભવ છે. અહીં તમે જે લીડરશિપ અને કોમ્યુનિકેશન સ્કિલ શીખો છો ને એ તમને એવા હજારો વિદ્યાર્થીઓથી માઇલો આગળ રાખી દેશે જેઓ ફક્ત પુસ્તકીય જ્ઞાન લઈને બેઠા છે. અને જેઓ નિવૃત્ત થયા છે તેમના માટે આ જીવનનો અંત નથી, પણ એક નવા અધ્યાયની શરૂઆત છે. શારીરિક રીતે સ્વસ્થ રહેવાની, આર્થિક રીતે સક્રિય રહેવાની અને સૌથી અગત્યનું સમાજ સાથે જોડાયેલા રહેવાની આ એક અદ્ભુત તક છે. જીવનને એક નવો હેતુ આપવાની તક. તો આ બધું સમજ્યા પછી મને લાગે છે કે એક જ રસ્તો સ્પષ્ટ દેખાય છે. અને હવે આ માત્ર એક વિકલ્પ નથી રહ્યો. આ વર્તમાન પરિસ્થિતિમાં લેવા જેવું એક માત્ર તાર્કિક પગલું છે. આ એક આમંત્રણ છે પોતાના હાથે પોતાનું ભવિષ્ય ઘડવા માટેનું. એક વાત આપણે સ્વીકારવી જ પડશે. દુનિયાની અર્થવ્યવસ્થા ક્યાં જશે, એઆઈ કેટલું આગળ વધશે કે પછી કોઈ કંપની શું નિર્ણય લેશે, આમાંનું કંઈ પણ આપણા નિયંત્રણમાં નથી. પણ જે આપણા નિયંત્રણમાં છે એ શું છે? આપણી પસંદગી, આપણી મહેનત અને આપણો દૃષ્ટિકોણ. તો અંતે સવાલ એ નથી કે દુનિયા ક્યાં જઈ રહી છે. ખરો સવાલ તો એ છે કે આ અનિશ્ચિતતાથી ભરેલી દુનિયામાં આપણે શું બનાવીશું. આપણું સ્વાસ્થ્ય, આપણી સંપત્તિ, આપણું ભવિષ્ય, આ પસંદગી આપણી છે.